ચોડાના ખાંડિયા સ્થિત નારાયણ ઘરે બિરાજમાન શ્રી પંચમુખી હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી। વહેલી સવારથી જ નારાયણ ઘરે પંચમુખી હનુમાનજી મંદિરમાં જય જય બજરંગ બલીનો નાદ ગુંજી ઉઠ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દાદાના જન્મોત્સવની ઉજવણીમાં લાડુને ભાવિકોને પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું। પ્રાચીન કાળથી માન્યતાને કારણે લોકો અહીં પૂજા માટે આવતા રહે છે। મંદિરમાં દરરોજ ભક્તોનો ઘસારો રહે છે, પરંતુ મંગળવાર અને શનિવારે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો હનુમાનજી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે। અહીં જે પણ ભક્ત મનોકામના લઈને આવે છે, પછી તે લગ્ન હોય કે બાલગોપાલ, તે બધી જ મનોકામના પૂર્ણ થાય છે। વાસણ નદીને કાંઠે નારાયણ ધરા ખાતે બિરાજમાન પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દ્વારા બજરંગ બાણ, હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વહેલી સવારે 4 કલાકે મંત્રોચ્ચાર સાથે હનુમાનજીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને 5 કલાકે જન્મોત્સવ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળ્યા હતા। ત્યારબાદ બપોરે 12 કલાકે ભોગરાગ આરતી કરીને આ સમય દરમિયાન હનુમાનજીને થાળ ધરાવ્યા પછી મંદિરમાં ઉપસ્થિત મહંતો પ્રસાદ લેવા માટે હનુમાનજી મંદિરે આવે છે। દાન અને દક્ષિણા આપીને તેમનું સન્માન કરવામાં આવે છે। સાયકાળે સંધ્યા આરતી બાદ ભજનની ધૂન રમઝટ બોલાવવામાં આવે છે। આ ઉપરાંત હનુમાન જન્મોત્સવના શુભ પ્રસંગે મંદિરમાં ભજન સંધ્યા યોજાય છે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। આઈનો પૂજારી પંચમુખી હનુમાનજી મહારાજનો ફળદાસજી મહારાજ અહીંયા વર્ષો દુનિયા થઈ ગયા। પંચમુખી હનુમાનજી ઉત્તરખંડી મૂર્તિ। બીજું કે ભાદરવી માસનો મેળો ભરાય અને દર ચૈત્રી પૂનમ અહીંયા પ્રસાદ 200, 250, 300 માણસનું રસોડું થાય અને દાદાની સાનિધ્યમાં અહીંયા હરેક માણસો ક્યાંયથી દર્શન કરવા માટે આવે। બીજું કે અહીંયા ભાદરવી માસનું માધ્યમ એ છે કે અહીંયા જે દિવસે ભાદરવી માસનો મેળો ભરાય અને અહીંયા જે સ્નાન કરે અને કાશી અને એનું પ્રમાણ આપે છે। બીજું કે આ પિતૃ કાર્ય, પછી કોઈ આ નવચંડી છે, પછી પિતૃ કાર્ય છે, પછી નારાયણ બલિ છે, આવા બધા બ્રાહ્મણો આવી અને આ ભક્તોને અહીંયા નારાયણ ધરામાં પોતાના અસ્થિ પધરાવી અને આનું વિસર્જન કરે અને ઘણા વર્ષો સુધી આ પુરાતન થઈ ગયા। પંચમુખી હનુમાનજી આ ઉત્તરખંડી મૂર્તિ આપણા ગુજરાતમાં તો લગભગ ક્યાંય નથી। નામ છે પંચમુખી, પણ પંચમુખ આ ક્યાંય મૂર્તિ નથી। પણ બીજી કહેવત એ છે કે વર્ષો પહેલાં ભગત બોડાના ડાકોરથી જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકા લેવા ગયા ત્યારે આ નારાયણ ધરામાં રાજવાસો કરેલો અને ત્યારથી આ નારાયણ ધરા આ નામ પડેલું। આપ કેટલા વર્ષથી અહીં સેવા કરો છો? અહીંયા લગભગ હું 2 ને 3, 32 વર્ષ પહેલાં હું 4.5 વર્ષ દાદાની અખંડના પૂજા પાઠ કર્યા। સામે મારો ધૂણો છે, ત્યાં મારી સાધના, સામેનો ધૂણો છે એ મેન થઈ ગયા। આ તો મકાન પછી થયા, પણ લગભગ 32 વર્ષ પહેલાં 4.5, હમણાં 2 વર્ષથી અહીંયા છું। હા, આ ચૈત્રી પૂનમ નિમિત્તે શું આયોજન કરવામાં આવ્યું છે? અહીંયા ચૈત્રી પૂનમે હરિભક્તો આવે એટલે એને પ્રસાદ, દાળ ભાત, શાક, પૂરી અને દાદાનો મણિંદો 200, 250 માણસો, 300 માણસો આ હરિહર કરે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।